तो ये कहूँ छे सारे जहां से अच्छा हिंदुस्तान हमारा આપણે સૌ નસીબ બનતા છીએ કે આપણે ભારત વર્ષમાં જન્મવાનું આપણે સૌને સદભાગ્ય મળ્યું છે। જોગણી માતાજીના આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણા વિસ્તારના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા યજ્ઞ થઈ રહ્યો છે। મંત્રોચ્ચાર કરીને 12 ને 39 કલાકે વિજય મુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનું છે। એટલે આજનો દિવસ આપણા માટે હૃદય છે, મંગલમય છે, દિવ્ય છે। સતત ભોજન પ્રસાદ લેવાનું ચાલુ છે। આપણા સ્વયંસેવકો ખડે પગે સેવા બજાવી રહ્યા છે। એવા દાતાઓની સાથે સ્વયંસેવકોને પણ આપણે બિરદાવીએ છીએ। તમામ ભક્તોને વિનંતી કે બહાર મુખ્ય હાઈવે હોવાથી આપણે વાહન પાર્કિંગ કરતી વખતે ખૂબ કાળજી રાખીએ અને સાઈડમાં જ આપણે વાહન રાખીએ। જ્યાં પાર્કિંગની વ્યવસ્થા આપણે કરી છે ત્યાં આગળ, જેથી કરીને અન્ય વાહનોને અડચણ ન પડે। આજે તમે ત્યારે વડીલ મુરબ્બી મોણજીબા એમને સમગ્ર જીવન દરમિયાન ભક્તિ, ધર્મ અને સેવાનું જેને પુષ્પ લીધા છે, એમના પરિવાર વતી જ્યારે આ આયોજન થયું હોય, ગોતવાડિયા પરિવાર વતી આયોજન થયું હોય ત્યારે આપણે આપણા જીગરભાઈ મહેતા હારીજનગર સેવાભાઈના સૌ ખૂબ મોટું નામ એવા સૌ હારીજનગરના આગેવાનોનું આપણે સ્વાગત કરીએ છીએ। આજના દિવ્ય પ્રસંગમાં અનમોલ પ્રસંગને દીપાવવા માટે છે દૂર દૂરના ગામોથી પધારેલા સૌ ભક્તોનું પણ અમે સ્વાગત કરીએ છીએ। થોડી જ ક્ષણોમાં આપણે સંતો મંતોના સન્માન કરવા છે। આપણી વચ્ચે પૂજ્ય સંતો પધાર્યા હોય, જેમના અનુભવથી આજના પ્રસંગની શોભામાં અભિવૃદ્ધિ થઈ છે। ચેનલ વાળા છે યાર, જી ચેનલ ફોલો કરી દેજો। ગુજરાતી કોમેડી ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર કરજો। આપણે સમગ્ર પરિવાર વતી એમનું સ્વાગત કરીએ છીએ। સ્વાગત છે સાહેબ શ્રીનું। આપણા વિસ્તારમાં જે વર્ષો સુધી નેતૃત્વ કર્યું એવા પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપભાઈ સાહેબ આવી રહ્યા છે, સ્વાગત કરીએ છીએ। તમે આવી ગયા। સંતો મહંતોની હાજરી હોય અને આવો રૂડો અવસર યોજાતો હોય ત્યારે તો આપણા હૃદયમાં કેટલો હર્ષ હોય। આજે આનંદ છે, ઉલ્લાસ છે, હર્ષ છે, સાથે સાથે ભક્તિ પણ છે, પુરુષાર્થ પણ છે અને એટલે જ તો પ્રસન્નતા છે। એવી આવા રૂડા પ્રસંગમાં જ્યારે સૌ વગેરે મહેમાનો આવ્યા હોય, પેલા હું કે આવ્યા હોય, દાતાઓ આવ્યા હોય, ક્યાં ગોમનો જ બનાવી રહ્યો સ્વાગત લે તારો ले हम हारा ले भजन असल मेल दे न्यूज़ में मिल दे YouTube માં મેલું। બોલો જોગણી માતા કી જય। આપણે બે હાથ ઊંચા કરીને જોગણી માતાની જય બોલાવીએ। બોલો જોગણી માતા કી જય। આપણા ડોક્ટર દશરથજી ઠાકોરને સાદર વિનંતી કે મંચ પર આવે। બચુજી ઠાકોર, કાનજીભાઈ, વાઘજીભાઈ, આપણા જે સિનિયર આગેવાનો છે તાલુકાના, જીગરભાઈ મંચ પર આવશે। હવે જેને